ચાલો તો હવે આપણે આજે જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયાને આધારે જે છે એ જે આપણે વિશિષ્ટ ઉદાહરણો જે છે એ શીખવાની જે શરૂઆત કરી હતી એની ચર્ચા જે છે એ આપણે પાછી કરશું. આપણે એક પ્રશ્ન જે છે એ આવી રીતે એક સમજવો છે, જો કે ભાઈ કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એમાં પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને પોતાને 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય જે છે એ પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય જે છે એના 10 ગણો છે. તો જો આવો પ્રશ્ન આપણને સાબિત કરવાનો જે છે એ પણ પૂછી શકે. ઘણી વખત આપણને આવા સાબિતીના પ્રશ્ન પૂછી શકે છે, ઘણી વખત આપણને આવા ગણતરી જે છે એ ગણતરીના પણ પ્રશ્નો જે છે એ પૂછી શકાતા હોય છે. તો આપણે શું કરીએ તો કે આજે આપણને આખો પ્રશ્ન આપણને આપેલો છે, એ પ્રશ્નને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ અને એનો નિકાલ કરીએ. જો રકમ એવી છે, પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાને પોતાને 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય જે છે એ સમય પ્રક્રિયાના અર્ધ આયુષ્યના અડધા એટલે કે T½ જે છે એના 10 ગણા જેટલો જોવા મળે છે. તો આપણે લખી શકાય આવી રીતે કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવાથી, જો શું લખી નાખશું કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવાથી K બરાબર 2.303/T અને log અહીંયા આવી જવાનું છે R0/RT. હવે આપણે લાગતા વળગતા સુધારા કરીએ. હવે આપણે T જે છે એના બરાબર શું લેવાનું છે, T 99.9 લેવાનું છે. R0 ની જો આપણે વાત કરીએ તો R0 ટકામાં કીધું એટલે હંમેશા કેટલું હોય, 100% હોય. હવે RT એટલે T સમયે વધેલી સાંદ્રતા, શબ્દ આપણે કયો વાપરીએ છીએ, T સમયે વધેલી સાંદ્રતા. એટલે 100 માંથી તમે 99.9 ને બાદ કરો એટલે અહીંયા વધવાની છે 0.1 સાંદ્રતા. બરોબર છે. તો હવે આપણી પાસે જો લગભગ દરેકની કિંમત આવી ગઈ છે, તો આને આધારે આપણે હવે જે છે એ T 99.9 જે છે એને સૂત્રનો કરતા બનાવી શકાય. એટલે હવે જે છે હું આમ લખી શકું કે T 99.9 બરાબર શું લખી શકાય તો કે 2.303/K અને અહીંયા આવી જવાનું છે log 100/0.1. હવે જે સમજવાનું છે એનું સાદરૂપની મેથડ તમારે સમજવાની છે. પહેલા તો મારો પ્રશ્ન એવો છે કે તમને રકમ સમજાઈ ગઈ છે, તો આપણે કોની સરખામણી કરવાની છે, તો કે આપણે કોના બે વચ્ચેનો સંબંધ મેળવવાનો છે, તો કે એક છે T 99.9 અને એક છે T 50 નો કેવું હોય તો તમે T1/2 પણ કહી શકો. બંનેનો મતલબ કેવો થયો, સરખો. આપણે આમનો ગુણોત્તર લઈને સરખામણી કરવાની છે. તો હવે સમજો, હવે આપણે જે છે આના માટે જે છે શું કરીએ, આનું સાદરૂપ આપીએ. ચાલો તો સાદરૂપ આપવા માટે જે છે એ શું કરશું કે ભાઈ T 99.9 બરાબર 2.303/K અને ગુણ્યા, હવે ગુણ્યા શું કામ કર્યા, સોરી હજી એક સ્ટેપ કરી નાખીએ, અહીંયા કરી નાખું log. જો અહીંયા log 100 એટલે 10⁻², 0.1 નો મતલબ શું થાય, 10⁻−1, ઉપર જાય એટલે કઈ થઈ જાય 10⁻+1. જો આવી રીતે 10⁻−1 ને બરાબરની ઉપર લઈ જાઓ એટલે આપણને જે છે શું મળવાનું છે, 2.303/K અને અહીંયા મળી જશે હવે log 10⁻3. હવે જે log 10⁻3 જે છે એના બરાબર આપણે લખવું હોય તો શું લખાય તો કે 2.303/K ગુણ્યા 3. log 1000 ની કિંમત જે છે એ 3 થાય છે. આવી આપણને પ્રાથમિક સમજણ હોવી જોઈએ. તો હવે આપણી પાસે જે છે એ અહીંયા આવી ગયું છે, જોવો જોઈએ T 99.9 T 99.9 બરાબર હું આને ગુણી નાખું એટલે શું થાય, 3 દૂને 6, 909/K. તો આપણને એક સમીકરણ જે છે એ શું મળી ગયું તો કે ભાઈ T 99.9 બરાબર 6.909/K. એટલે હવે આપણે અહીંયા જે છે એની સાથે બીજું સૂત્ર લખી નાખીએ, T1/2 0.693, પણ હું 69 લખું છું, બરાબર. એના છેદમાં જે છે 3 કરી નાખું, એના છેદમાં આવી જશે K. તો અહીંયા આપણને જે છે હવે બંનેના જે છે એ સૂત્ર જે છે એ સૂત્ર
મળી ગયા છે. બરોબર, ચાલો એક વખત ફરીથી આટલી માહિતી સમજાવું કે ટી 99.9 મેળવવા માટે આપણે જરૂર પડશે 2.303 કે લોગ R0 એટલે 100%, RT એટલે ટી સમયે વધેલી સાંદ્રતા જે 100 માંથી 99.9 ને બાદ કરવાથી મળી શકે છે. 100 નો મતલબ 10 ની પ્લસ 2 ઘાત થાય, 0.1 નો મતલબ થાય 10 ની માઇનસ 1, 10 ની માઇનસ 1 ઘાત ને ઉપર લઈ જાવ એટલે શું થઈ જાય 10 ની પ્લસ 3 ઘાત. હવે આપણે એનું સાદુરૂપ આપવા જઈએ એટલે અહીંયા શું આવી જશે 3. તો ટી 99.9 બરાબર 6.909 ના છેદમાં કે, એટલે ટી 1/2 બરાબર 0.693 ના છેદમાં કે. તો હવે આ બંનેની સરખામણી કરવી છે એટલે આપણે એવું લખી નાખશું ને કે ભાઈ ટી 99.9 માટે ટી 99.9 પ્રક્રિયાનો સમય છેદમાં ટી 1/2 એટલે કે અર્ધ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાનો સમય. ચાલો આ બંનેની આપણે સરખામણી કરવી હોય તો ટી 99.9 માટે મળે છે 6.9. જો હું 0.9 ને ઓગણી નાખું છું એના છેદમાં શું આવી જશે કે, એને ગુણ્યા અહીંયા આવી જશે 0.69 અને એને ગુણ્યા આવી જશે કે. એટલે હવે આપણે કે કેવા કરી નાખીએ કેન્સલ. તો ટી 99.9 ના છેદમાં ટી 1/2 બરાબર મળી જાય છે 6.9 ના છેદમાં 0.69 આવી રીતના. અને હવે આપણે આ બંનેનું સાદુરૂપ આપીએ એટલે આના બરાબર આપણને મળી જશે નિયરલી ઇક્વલ ટુ 10. એટલે કે ટી 99.9 એ ટી 1/2 જે છે એના કરતાં 10 ગણો જે છે એ 10 ગણો જોવા મળે છે. તો આવી રીતે આપણને જે છે એ સાબિત કરવા માટેના પણ દાખલાઓ જે છે એ દાખલાઓ પૂછી શકાય છે. બરોબર છે. ચાલો હવે આપણે જે છે એ આ પેલું બોર્ડ જે છે એ આપણે આવી રીતે પૂરું કરેલું છે જેની અંદર આપણને આવા પર્સન્ટેજ વાળા દાખલાઓ જે છે એ પૂછાતા હોય છે. હજુ પણ આ પર્સન્ટેજમાં આપણે વધુ ઇન્ટરેસ્ટ લેશું કારણ કે આ પર્સન્ટેજ વાળા દાખલાઓ જે છે એ ઘણી વખત પૂછાતા હોય છે. પણ હવે પર્સન્ટેજ વાળા દાખલાઓને મેં ગઈકાલે તમને એક શોર્ટ મેથડ સમજાવી હતી, એ શોર્ટ મેથડને આધારે આગળ વધશું. બરોબર છે. ચાલો તો પેજ નંબર 2 ઉપર આપણે જે છે હવે આવા પર્સન્ટેજની સરખામણી કરી શકાય એવા દાખલાઓ જે છે એ દાખલાઓની પ્રેક્ટિસ કરીએ. ચાલો આને હવે આપણે હળવે હળવે જવા દઈએ. જો તો હવે આપણે નવી રકમ જે છે એ નવી રકમ આપણે આવી રીતે લખી નાખીએ કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયાના 50% એક પ્રથમ ક્રમની પ્રક્રિયાને 50% પૂર્ણ થવા માટે લાગતો સમય 16 મિનિટ છે. તો આ પ્રક્રિયાને 87.5% પૂર્ણ થવા લાગતો સમય મેળવો. બરાબર છે. મતલબ હવે આપણે 50% અને 87.5% વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. આવી જ રીતે આપણને એમ કહે છે કે ભાઈ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30 મિનિટમાં 60% પૂર્ણ થાય છે. તો તેને 80% પૂર્ણ થવા લાગતો સમય જે છે એ સમય મેળવો. તો આપણે એમ કીધેલું છે કે પ્રક્રિયા જે છે એ એક જ સરખી જ્યારે હોય, પ્રક્રિયાની જો આપણે ચર્ચા કરતા હોય તો પ્રક્રિયા જે છે જ્યારે એક જ સરખી આપણને જોવા મળતી હોય છે તો ત્યારે એ બંનેના વેગ અચળાંક કેવા હોય? સમાન. એટલે જો આપણે અહીંયા લખી નાખશું કે એક જ પ્રક્રિયા માટે કેનું મૂલ્ય કેવું હોય છે? તો કે સમાન હોય છે. તો હવે એનો મતલબ આપણે જે છે એ કરવું હોય તો શું કરી શકાય? તો
તો કે ભાઈ જો આપણે કે બરાબર લખવા જવું હોય તો 2.303 પેલા માટે ટી કેટલું થઈ જશે 50%, એટલે અહીંયા આવી જવાનું છે log r0 ના છેદમાં rt. તો અહીંયા આપણે r0 બરાબર જે છે એ શું લખી શકાય તો કે ભાઈ 100%, અને rt બરાબર શું લખી શકાય 100 માંથી ને બાદ કરો એટલે 50. એવી જ રીતે આપણી પાસે હવે બીજું સમીકરણ શું છે 2.303. આ વખતે આપણને શું કીધું છે ટી 87.5 કીધું છે આપણને. તો હવે આપણે અહીંયા ડાયરેક્ટ લખી શકાય ને કે ભાઈ લોગ જે છે એ r0 જે છે એ r0 અને rt ની જો આપણે વાત કરીએ તો હવે અહીંયા r0 જે છે એ આપણને કેટલો મળવાનો છે તો કે 100 એ 100, પણ rt જે છે એ કેટલું મળશે તો કે આપણે 100 માંથી જે છે એ 87 ને બાદ કરીએ એટલું, એટલે આપણને 12.5 જે છે એ મળવાનું છે. બરોબર, કેટલું મળવાનું છે 12.5. ચલો, તો હવે આપણે જે છે એ આ બંને માટે કે તો સરખા જ છે એટલે કે ની સરખામણી કરી દેવાની થશે. તો શું કરી નાખશું કે ભાઈ 2.303 એના છેદમાં ટી 50 ની કિંમત આપી દીધી છે કેટલી 100, તો અહીંયા લખી નાખું 16 log અહીંયા આવી જશે 100 ના છેદમાં 50 બરાબર 2.303 ના છેદમાં આ આપણે ગોતવાનું છે ટી 87.5 ને, એટલે અહીંયા આવી જશે log 100 ના છેદમાં 12.5. હવે આપણે જે છે એ જો સમજવા જઈએ તો આવી રીતે થાય કે ભાઈ 2.303 કેન્સલ, 50 ને 100 નો સાદુરૂપ આપવા જઈએ તો કેટલું આવશે log 2 આવશે. અને અહીંયા આપણે જોવા જઈએ કે 12.5 અને 100 વચ્ચેનો સંબંધ એટલે 8 ગણો થાય. કેટલો થાય 8 ગણો, એટલે અહીંયા આવી જશે log 8. તો હવે આપણી પાસે જે છે એ શું વધેલું છે તો કે log 2 ના છેદમાં 16 બરાબર log 8 ના છેદમાં ટી 87.5. તો એનો મતલબ એવો થયો કે હવે log 2 ની કિંમત તો આપણે જાણીએ છીએ કેટલી થાય 0.3010, એના છેદમાં કેટલા કરી નાખવાના 16. log 8 ની કિંમત પણ આપણે જાણીએ છીએ કેટલી થશે 0.930, અને એના છેદમાં આવી જશે ટી 87.5. બરાબર છે, એટલે હવે આપણે જે છે એ ટી 87.5 જે છે એને સૂત્રનો કરતા બનાવી લઈએ એટલે આપણી પાસે જવાબ આવી જશે ટી 87.5 બરાબર. હવે આમની બંનેનો વચ્ચેનો સંબંધ પણ કેટલો થઈ જાય 3 ગણો તો થઈ જ જવાનો છે, એટલે આપણે શું કરી નાખશું કે 0.930 એને ગુણ્યા આવી જશે 16 અને છેદમાં આવી જશે 0.3010. બરોબર છે, ચાલો, એટલે હવે આપણી પાસે અહીંયા જવાબ આવી જશે કે આનો અને આનો એ બંને વચ્ચેનો સંબંધ કેટલાનો થાય 3 ગણો, એટલે 16 ગુણ્યા 3 16 તરીને 48 મિનિટ જે છે એ 48 મિનિટ આનો જવાબ આવી શકે છે. તો આ પહેલા દાખલો જે છે એનો જવાબ કેટલો હોઈ શકે 48 મિનિટ જે છે એ હોઈ શકે. જો એક વખત ફરતી સમજો, એક પ્રથમ ક્રમની પ્રક્રિયાને 50% પૂર્ણ થવા માટે લાગતો સમય 16 મિનિટ છે, તો આ જ પ્રક્રિયાના 87.5% જે છે એ જો એને પૂર્ણ કરવી હોય તો એનો સમય કેટલો જોઈએ. તો એક જ પ્રક્રિયા હતી એટલે કેનું મૂલ્ય કેવું થઈ જાય સમાન. પછી આપણે બંનેના સમીકરણ બનાવ્યા કે ભાઈ 50% હોય તો r0 100 લેવા પડે, rt 50 લેવા પડે, 87.5 હોય તો r0 100 લેવા પડે, rt 12.5 લેવા પડે. તો હવે 2.303 ના છેદમાં 16 અહીંયા આપણે જે છે એ મળે છે બરાબર, log 100 ના છેદમાં 50, અહીંયા આપણને log 12.5 એટલે બંને સંબંધ કેટલો થઈ ગયો 8. તો log 2 ના છેદમાં 16 log 8 ના છેદમાં ટી 87.5. log 2 ની કિંમત થઈ 0.3010, log 8 જે છે એની કિંમત શું થવાની છે 0.930. તો હવે આપણે જે છે એ બંને વચ્ચેનો સંબંધ 3 ગણો છે, એટલે 16 ગુણ્યા 3 એટલે 48 મિનિટ જે છે એ આના માટેનો સમય જે છે એ સમય હોઈ શકે છે. હવે આ બાજુની પ્રક્રિયાને સમજીએ કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30 મિનિટમાં 60% પૂર્ણ થાય છે, તો આ જ પ્રક્રિયાને 80% પૂર્ણ થવા માટેનો સમય કેટલો જોશે એની આપણે ચર્ચા કરવાની છે. તો હવે આપણે જે છે એ ફરીથી શું કરી નાખશું તો કે અહીંયા આપણે એક વાક્ય લખી જ નાખશું. આ વાક્ય દર વખતે લખશું કે ભાઈ એક જ પ્રક્રિયા છે માટે કેનું મૂલ્ય જે છે એ કેનું મૂલ્ય તો કેવું મળી જાય તો કે એનું મૂલ્ય આપણને સમાન જે છે એ સમાન મળી જશે. હવે અત્યારે અહીંયા શીખા છીએ એટલે ડાયરેક્ટ હું અહીંયા શું લખી શકું છું
તો કે અહીંયા લખી શકાય છે કે ભાઈ બંનેના કેની સરખામણી આપણે કરવા જઈએ તો કે બરાબર 2.303 ના છેદમાં ટી પેલા માટે કેટલું આવશે 60. હવે જો 60 હોય તો આપણને ઓટોમેટિક ખબર પડી જાય કે ભાઈ આર 0 નું મૂલ્ય કેટલું થાય 100 અને 60% પૂરું થયું છે એટલે વધ્યું કેટલું તો કે વધ્યું 40 એટલે 10 ના છેદમાં 40. બરોબર છે. ચાલો હવે આવી જ રીતે બીજાની વાત કરીએ તો કે બરાબર શું આવશે 2.303 ના છેદમાં ટી 80 અને અહીંયા શું આવી જશે log 100 ના છેદમાં 80% પૂરી થઈ ગઈ છે વધી કેટલી તો કે ભાઈ વધી 20%. લખો અહીંયા 20. તો હવે આપણી પાસે બંનેના કેના સમીકરણ તો આવી ગયા. હવે જો અહીંયા ટી જે છે એ 60 ની કિંમત પણ આપી દીધી છે કે ટી 60 ની કિંમત જે છે એ કેટલી થાય 30 મિનિટ થાય એટલે તેથી ટી 60 બરાબર જો 30 મિનિટ હોય તો ટી 80 બરાબર કેટલું થાય. એટલે હવે આ બંનેની આપણે સરખામણી કરી દઈશું. આ બાજુએ 2.303 ના છેદમાં 30 અહીંયા જે છે શું આવી જશે log આપણે જોવા જઈએ તો 10 ના છેદમાં 4 આવી જશે. બરોબર કેટલો આવી જશે 10 ના છેદમાં 4 અને અહીંયા આવી જશે બરાબર 2.303 ના છેદમાં ટી 80 જે ગોતવાનો છે અને અહીંયા આવી જશે log 10 ના છેદમાં 2. બરોબર છે. તો હવે આપણે જે છે એ 10 ના છેદમાં 2 અને 10 ના છેદમાં 4 એનું આપણે સાદુરૂપ આપવાનું થશે. બરોબર તો 2.303 કેવા થઈ જાય કેન્સલ એટલે 10 ના છેદમાં 4 એટલે 2.5. હવે log 2.5 ની કિંમત જે છે એ log 2.5 ની કિંમત આપણે જે છે એ મેળવીએ. બરોબર જો હવે એકદમ સહેલી વસ્તુ થઈ જશે. તો આપણે log 2.5 જે છે એની જો આપણે વાત કરીએ તો આપણે લખી નાખશું log 2.5 કાઉન્સ પૂરો બરાબર 0.3979 આપણને જે છે એ મળે છે. એટલે આનું સાદુરૂપ જે છે એ કેટલું મળી ગયું 0.3979 ના છેદમાં આવી ગયું 30 બરાબર. હવે જો 10 ના છેદમાં 2 નો મતલબ શું થવાનો છે તો કે ભાઈ 10 ના છેદમાં 2 જે છે એનો મતલબ થવાનો છે log 5. તો log 5 ની જો આપણે વાત કરીએ તો એની કિંમત છે 0.6989. બરાબર અહીંયા શું મળી ગયું 0.6989 અને એના છેદમાં આવી જશે ટી 80. એટલે આપણે હકીકતમાં શું ગોતવાનું છે ટી 80 ગોતવું છે એટલે હું ટી 80 ને સૂત્રનો કરતા બનાવી લઉં એટલે અહીંયા આવી જવાનું છે 0.69 એટલે આપણે અહીંયા જે લખી નાખશું 0.6989 ગુણ્યા 30 અને એના છેદમાં જે છે એ શું મૂકી દેવાનું 0.3979 એ આપણો જવાબ જે છે એ જવાબ થશે. એટલે હવે આપણે જે છે એનું સાદુરૂપ આપી દઈએ શું આવી જશે 0.6989 ગુણ્યા 30 અને ભાગ્યા કેટલા કરી નાખશું 0.3979 એટલે બધું થઈને આપણને જવાબ મળે છે 52.69. અહીંયા આપણને કુલ જવાબ જે છે કેટલો મળે છે ટી 80 બરાબર 52.69 મિનિટ જે છે એ આ 80% પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને પૂર્ણ થવા માટે જે છે એ લાગી શકે છે. તો આજનું આપણે આ જે બીજા નંબરનું બોર્ડ હતું એની અંદર આપણે પર્સન્ટેજના દાખલા શીખ્યા. તો મતલબ શું થયું કે હવે જ્યારે પણ તમને આવા પર્સન્ટેજવાળા દાખલાઓ પૂછતા હોય તો તમારે દરેક વખતે જે છે આ પર્સન્ટેજના દાખલા જે છે એ નક્કી કરવા માટે થઈને જે છે એ આવા બે સૂત્ર બનાવવાના અને બંને સૂત્ર જે છે એની સરખામણી કરી નાખવાની થશે. બરાબર બે સૂત્રોને આપણે શું કરશું બાજુમાં જે છે એ બાજુમાં સરખાવી દઈશું. બરાબર છે એટલે આપણને આવી રીતના મળી શકે. હવે આપણે જે છે એ વાત કરવાની છે શૂન્ય ક્રમની પ્રક્રિયા આધારિત બે દાખલા આપણે શીખીએ. બરાબર હવે આપણે શું કરવું છે શૂન્ય ક્રમની પ્રક્રિયા આધારિત બે દાખલા શીખવાડવા છે. તો આજનું પહેલું બોર્ડ કે જેમાં આપણે સાબિત કરવાનો દાખલો શીખા, આજનું બીજું બોર્ડ કે જેની અંદર આપણે જે છે એ આવા પર્સન્ટેજ વાળા દાખલાઓ શીખા. હવે જો શૂન્ય ક્રમની પ્રક્રિયા આધારિત દાખલાઓ જે છે એની પણ વાત કરશું.
ચલો પેજ નંબર 3 આપી દઈએ, હેડિંગ મારી દઈએ, શૂન્ય ક્રમની પ્રક્રિયા આધારિત દાખલા. બરાબર છે. ચાલો આની અંદર થોડુંક આપણે જે છે એ રકમને વાંચવી પડશે અને રકમ જે છે એને સમજવી પડશે. કારણ શું છે તો કે કારણ એવું છે કે શૂન્યક્રમ છે કે નહીં આપણને ખબર ક્યાંથી પડશે જો એની વાત કરીએ તો અહીંયા આપણે જે છે એ જોવા જઈએ તો રકમ આપણને આવી આપી છે કે 2 અણુ એમોનિયા જે છે એનું વિઘટન થાય તો નાઇટ્રોજન અને 3 અણુ હાઇડ્રોજન બને. તો આપેલી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાનો વેગ જે છે એ વેગની જો આપણે વાત કરીએ તો એ એમોનિયાની સાપેક્ષે, જો આપણને એમોનિયાની સાપેક્ષમાં કેટલો મળે છે તો કે ભાઈ 1.2 ગુણ્યા 10⁻³ મોલારિટી ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ મળે છે, જે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો એકમ છે. આપણને એકમ ઉપરથી ખબર પડશે કે આ પ્રક્રિયા કઈ છે. તો નાઇટ્રોજન તથા હાઇડ્રોજનનો ઉત્પાદન વેગ મેળવો. ચાલો તો આપણને જે છે એવું કે છે તો આપેલી પ્રક્રિયા જે છે એના માટે હાઇડ્રોજન અને નાઇટ્રોજનનો ઉત્પાદન વેગ મેળવો. આપણને ફરીથી એક પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આપી છે. પ્રક્રિયા આવી રીતે છે, આ જાણવું છે આપણે લઈએ કે 2 અણુ એમોનિયા છે એનું વિઘટન કરશું એટલે આપણને નાઇટ્રોજન અને 3 અણુ હાઇડ્રોજન જે છે એ મળે છે. તો હવે આ પ્રક્રિયા માટે આપેલ પ્રક્રિયાનો વેગ અચળાંક જે છે એ જો વેગ અચળાંક k બરાબર આપણને આપી દીધેલું હોય 2.6 ગુણ્યા 10⁻⁴ મોલારિટી પ્રતિ સેકન્ડ ઇનવર્સ, તો અહીંયા પણ નાઇટ્રોજન તથા હાઇડ્રોજનનો ઉત્પાદન વેગ જે છે એ વેગ આપણે મેળવવાનો થશે. તો હવે સમજીએ પહેલા કે ભાઈ આપણે આ જે સમીકરણ છે એ સમીકરણને આધારે વિકલનીય વેગ સમીકરણ લખી નાખીએ. વિકલનીય વેગ સમીકરણ જે છે એ જો સમીકરણ આપણે લખવું હોય તો આપણે શું લખતા હતા કે એમોનિયા પ્રક્રિયક છે એટલે આપણે પહેલા આમ દર્શાવશું કે ભાઈ માઇનસ ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી. અહીંયા આપણે શું લખી નાખશું તો કે ભાઈ પ્લસ ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. કેમ ભાઈ પ્રક્રિયક છે તો માઇનસ દર્શાવવું, નિપજ છે તો પ્લસ દર્શાવવું. પણ હવે આપણે જે છે શું કરશું કે ભાઈ પ્રક્રિયકની જો વાત કરીએ તેથી તેથી આર એવરેજ જે છે એ આર એવરેજ આપણે મેળવવાનું હોય તો એ મોલ સંખ્યાને આધારે મેળવવાનું થાય. તો મોલ સંખ્યાને આધારે શું મળે તો કે અહીંયા એમોનિયા જે છે એ પ્રક્રિયક છે એટલે કે ભાઈ -1/2 અહીંયા આવી જશે ડેલ્ટા એમોનિયાની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી. હવે જો નાઇટ્રોજન પાછું નિપજ છે એટલે +1/1 અહીંયા શું આવી જશે ડેલ્ટા N2 ના છેદમાં ડેલ્ટા ટી. અને એવી જ રીતે અહીંયા આવી જશે +1/3 અને અહીંયા આવી જશે હાઇડ્રોજનના છેદમાં ડેલ્ટા ટી. તો આર એવરેજ આપણને જે છે એ કોની સાપેક્ષમાં આપેલું છે તો કે આર એવરેજ જે છે એ એમોનિયાની સાપેક્ષે આપેલ છે. અને એમોનિયાના કેટલા અણુ છે તો કે 2 અણુ છે. તો કે આથી હવે આપણે લખી નાખવું હોય કે માત્ર એક જ અણુ એમોનિયાની સાપેક્ષમાં મારે જોવું હોય તો શું થઈ જશે તો 1.2 ગુણ્યા 10⁻³ એટલે કે 0.6 ગુણ્યા 10⁻³ મોલારિટી સેકન્ડ ઇનવર્સ. તો હવે આપણને જે આર એવરેજ જે છે એ પ્રક્રિયા માટે કેટલો મળી જશે 0.6 ગુણ્યા 10⁻³ મોલારિટી પ્રતિ સેકન્ડ ઇનવર્સ. બરોબર છે, કારણ કે એમોનિયાની સાપેક્ષમાં તો એમોનિયાના 2 અણુ હતા. હવે હું એક જ અણુની સાપેક્ષમાં જોવા જાઉં તો મને પ્રક્રિયાનો આર એવરેજ હવે મળી જશે. તો હવે હું જે છે શું લખી નાખું છું તો કે ભાઈ નાઇટ્રોજન માટે શું લખાય +1/1 ડેલ્ટા એમોનિયાના છેદમાં ડેલ્ટા ટી એના બરાબર 0.6 ગુણ્યા 10⁻³
પણ અહીંયા મોલ કેટલા છે? એક જ છે. તો આ એનો ઉત્પાદન વેગ થયો. તો ઉત્પાદન વેગનું મૂલ્ય કેટલું મળવાનું છે? 0.6 મોલારિટી પ્રતિ સેકન્ડ ઇનવર્સ. હવે આપણે જે છે આ જ વસ્તુ હાઇડ્રોજન માટે મેળવીએ. કોના માટે મેળવીએ? હાઇડ્રોજન માટે. તો શું થઈ જશે? તો આપણને મળી જવાનું છે 1/3 ડેલ્ટા હાઇડ્રોજન જે છે એ ડેલ્ટા હાઇડ્રોજનના છેદમાં ડેલ્ટા ટી બરાબર 0.6 ગુણ્યા 10⁻³ પણ અહીંયા જે છે એ હાઇડ્રોજનના મોલની સંખ્યા કેટલી છે? 3. તો તેથી 3 ગુણ્યા 0.6 ગુણ્યા 10⁻³ એટલે કે 1.8 ગુણ્યા 10⁻³ મોલારિટી સેકન્ડ ઇનવર્સ મળે છે. હવે આખો દાખલો એક વખત ફરતી ઉડતી નજરે સમજાવો એટલે તમને વધારે સમજણ પડે. જો રાસાયણિક પ્રક્રિયા જે છે એ આપી દીધી છે આવી રીતે કે ભાઈ પ્રક્રિયાનો વેગ એમોનિયાની સાપેક્ષમાં આપણને આટલો આપેલો છે. એ પ્રક્રિયાનો વેગ એટલે કયો જોવાનો છે? આપણે આર એવરેજ જોવાનું છે. આર એવરેજ કોની સાપેક્ષમાં છે? એમોનિયાની. એટલે આ સમીકરણને આધારે આપણે પેલું કામ શું કર્યું? વિકલનીય વેગ સમીકરણ લખ્યું. એટલે પ્રક્રિયકની સાંદ્રતા માઇનસ દર્શાવાય, નિપજની સાંદ્રતાને પ્લસ દર્શાવાય. એટલે પ્રક્રિયકના મોલ કેટલા છે? 2. એટલે -1/2 ડેલ્ટા એમોનિયાના છેદમાં ડેલ્ટા ટી બરાબર. અહીંયા મારે શું લખવું પડશે? નાઇટ્રોજનના મોલ. નાઇટ્રોજનના મોલ કેટલા છે? +1/1 ડેલ્ટા નાઇટ્રોજનના છેદમાં ડેલ્ટા ટી. હાઇડ્રોજનના મોલ કેટલા છે? 3 બરાબર +1/3 ડેલ્ટા હાઇડ્રોજનના છેદમાં ડેલ્ટા ટી. હવે આ પ્રક્રિયાનો વેગ આપણને એક એમોનિયાના અણુની સાપેક્ષે લેવો હોય 2 ની બદલે, તો આપણે એને 2 વડે શું કરીએ? ભાગી નાખીએ. બરોબર છે. એટલે આપણી પાસે જે જવાબ આવે છે એ કેટલો આવી જવાનો? 0.6 ગુણ્યા 10⁻³. એટલે આર એવરેજ જે છે એની એક અણુ માટેની હવે આપણને સાપેક્ષ કિંમત મળી ગઈ છે. કેટલી મળી? તો કે 0.6 આવે છે. તો નાઇટ્રોજન માટે અણુ જ કેટલો છે? 1. તો હું 1 વડે ગુણું તો ડાયરેક્ટ મને જવાબ કેટલો મળશે? 0.6 ગુણ્યા 10⁻³ મળે છે. પણ હાઇડ્રોજન માટે જોવા જઈએ તો 1/3 ના મોલની સંખ્યા 3 છે. એટલે મારે પ્રક્રિયા વેગ જે છે એને 3 વડે ગુણવો પડશે. તો 3 ગુણ્યા 0.6 ગુણ્યા 10⁻³ એટલે કે 1.8 ગુણ્યા 10⁻³ જવાબ મળે છે. ચલો હવે અહીંયા જો આપણને એક પ્રક્રિયા આપી દીધી છે કે ભાઈ 2 અણુ એમોનિયા જે છે એનું વિઘટન કરો તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન છૂટા પડે. તો આ જે પ્રક્રિયા જે છે એના માટે કેનું મૂલ્ય જે છે એ કેટલું આપેલું છે? તો કે કેનું મૂલ્ય આપ્યું છે 2.6 ગુણ્યા 10⁻⁴ મોલારિટી પ્રતિ સેકન્ડ ઇનવર્સ. તો હવે આપણે આ વખતે નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો ઉત્પાદન વેગ શોધવાનો છે. પણ અહીંયા એકમને આધારે આપણને ખબર પડી ગઈ છે કે આપેલી પ્રક્રિયા તો કેવી છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો આપણે પ્રક્રિયાને લખવા માટે શું કરવું પડશે? તો કે ભાઈ -dr/dt બરાબર k ઇન્ટુ એમોનિયાની સાંદ્રતાની 0 ઘાત. તો હવે આપણે અહીંયા -dr/dt જે છે એના બરાબર આપણે આર એવરેજ પણ લખી શકાય. બરોબર છે. તો આર એવરેજ. તો આર એવરેજનું સૂત્ર તો આપણે થોડીક વાર પહેલા જ અહીંયા બાજુમાં લખાવરાયું. શું થઈ જશે? તો કે -1/2 ડી એમોનિયા જે છે એના છેદમાં ડીટી સ્મોલ સ્કેલમાં લખીએ છીએ બરાબર +1/1 ડી નાઇટ્રોજનના છેદમાં ડીટી બરાબર +1/3 ડી હાઇડ્રોજનના છેદમાં ડીટી બરાબર કે એમોનિયા જે છે એ એમોનિયાની 0 ઘાત. હવે આપણે જે છે સંબંધ મેળવવો છે નાઇટ્રોજનનો અને હાઇડ્રોજનનો. તો આપણે નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો જે છે એ ઉત્પાદન વેગ નક્કી કરવો હોય તો અહીંયા આપણે જે છે એ નાઇટ્રોજન માટે શું કહી શકશું? હવે તો કે અહીંયા 0 છે એટલે એ તો કેટલું થઈ જવાનું? એ તો 1 થઈ જવાનું. તો આપણે લખી શકાય dN2 ના છેદમાં dt બરાબર k. અને k ની કિંમત આપણને આપી દીધી છે. કેટલી છે? 2.6 ગુણ્યા 10⁻⁴. એટલે આપણે જવાબ જે છે આવી જશે કે ભાઈ નાઇટ્રોજન માટે 2.6 ગુણ્યા 10⁻⁴. પણ આવી જ રીતે હાઇડ્રોજન માટે જો નક્કી કરવું હોય તો શું આવી જશે?
dH2 ના છેદમાં dt, પણ અહીંયા જો શું હતું 1/3 હતું એને બરાબર k, તો આપણે 1/3 નો જે છે એને અહીંયા ગુણાકારમાં લઈ જઈએ તો શું થઈ જાય 3k, એટલે 3 ગુણ્યા 2.6 ગુણ્યા 10⁻4 આવી રીતના આપણે એને દર્શાવી શકાય, બરોબર છે। એટલે હવે આપણે જે છે એ શું કરી નાખીએ 2.6 એને ગુણ્યા 3 એટલે જવાબ આવશે 7.8, તો અહીંયા આપણો જવાબ આવે છે 7.8 ગુણ્યા 10⁻4, આ આપણો બીજો જવાબ થયો। તો આવા પ્રશ્નો જે છે એ આપણને જે છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયાને આધારે મળી શકે છે કે એમોનિયા અને હાઇડ્રોજન નાઇટ્રોજન માટેનો ઉત્પાદન વેગ જો નક્કી કરવો હોય તો બંને રીતે નક્કી કરી શકાય। હવે તમે જો જોયું હોય તો તમને ખ્યાલ આવી જશે કે આ બંને દાખલાની અંદર આપણે એક જ મેથડનો ઉપયોગ કર્યો છે, બંને દાખલામાં શું કર્યું છે એક જ મેથડનો ઉપયોગ કર્યો છે, છતાં પણ તમે જોવા જશો તો અહીંયા આપણે પ્રક્રિયા વેગને આધારે દાખલો નક્કી કર્યો છે અને અહીંયા નક્કી કર્યો છે વેગ અચળાંકને આધારે, બરાબર છે। એનો મતલબ એવો થયો કે ભાઈ અહીંયા આપણે ડાબી બાજુને આધારે દાખલો ગણ્યો, અહીંયા આપણે જમણી બાજુને આધારે દાખલો જે છે એ ગણેલો છે, બરાબર, ક્લિયર, સમજાઈ જશે। હવે આપણે પાછા આગળ વધીએ, જો તો હવે આપણે જે MCQમાં ખાસ કરીને દાખલાઓ પૂછાતા હોય જ છે આ ચેપ્ટરમાંથી, એવા દાખલાઓ ઉપર થોડુંક જે છે એ ધ્યાન આપીએ, બરાબર છે। હવે આ MCQ માટેના નાના નાના જે છે એ દાખલાઓ થયા, તો આમાં આપણે થોડુંક એવું જે છે એ ધ્યાન આપીએ એટલે આપણને સમજણ પડી જશે, બરાબર છે। ગુણોત્તર મેળવવાના દાખલાઓ છે, આજે આપણે દાખલા ગણશું બધા કયા છે, ગુણોત્તર મેળવવાના દાખલા થશે। તો હવે આપણે જે છે એ લખી નાખીએ પેજ નંબર 4 અને અહીંયા જે છે શું લખી નાખીએ તો કે ભાઈ MCQ માટે જે છે એ MCQ માટેના દાખલાઓ, બરાબર છે। ચાલો ત્રણેક દાખલાઓ જે છે નાના નાના એવા ત્રણેક દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરીએ એટલે આપણને પાછી આના વિશે આઈડિયા આવી જશે, બરાબર। જો MCQ માટેનો દાખલો જે છે એ આવી રીતનું છે કે આપણને પ્રક્રિયા કોઈ આપેલી હશે A + B જેમાંથી મળતી હશે નિપજ। હવે આપણને એવું કહે છે કે ભાઈ આપેલી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયક એની સાપેક્ષમાં જે છે એ તૃતીય ક્રમની છે તથા પ્રક્રિયક બી જે છે એની સાપેક્ષમાં શૂન્ય ક્રમની છે। તો જો પ્રક્રિયક એની સાંદ્રતા જે છે એ સાંદ્રતાને તમે બમણી કરો અને પ્રક્રિયક બી જે છે એની સાંદ્રતા જે છે એ સાંદ્રતાને આપણે અડધી કરીએ તો નવો પ્રક્રિયા વેગ કેટલો થાય, તો નવો પ્રક્રિયા વેગ કેટલો થાય। તો હવે આપણે જે છે એ શું લખશું, આર એવરેજ બરાબર આપણે એને V1 નામ આપી દઈએ, તો V1 બરાબર શું કહેવાય કે A⁻³ અને B⁻0, આ પ્રક્રિયા વેગ જે છે એ કેટલો થઈ ગયો શરૂઆતનો V1। હવે આપણે V2 મેળવવો હોય તેના માટે સમીકરણ જે છે એમાં સુધારા કરવા પડે। જો એક વખત ફરતી રકમ સમજાઈ દઉં, પ્રક્રિયા છે AB માંથી બને છે નિપજ, A + B માંથી નિપજ બને છે। આપણને રકમ એવું કહે છે કે પ્રક્રિયા એની સાપેક્ષમાં તૃતીય ક્રમની છે અને બીની સાપેક્ષમાં શૂન્ય ક્રમની છે। તો જો પ્રક્રિયક એની સાંદ્રતાને તમે બમણી કરો અને બીની સાંદ્રતાને અડધી કરો તો હવે નવી પ્રક્રિયા માટેનો વેગ શું થઈ શકે, આપણે નવી પ્રક્રિયાનો વેગ નક્કી કરવો છે। એટલે V1 બરાબર શું કહેવાય કે A⁻³ B⁻0, પણ V2 બરાબર જો આપણે નક્કી કરવાનું થાય તો શું કરશું કે હવે એની સાંદ્રતા કેટલી છે 2 ગણી એટલે 2A⁻³ અને બીની સાંદ્રતા કેટલી છે 1/2B⁻0। તો સ્વાભાવિક રીતે ખબર પડે કે જેની ઘાત 0 હોય એ પદની મૂલ્ય જ કેવું થઈ જાય 1, પછી સાંદ્રતા ડબલ કરો, 3 ગણી કરો કે અડધી કરો। તો હવે આપણી પાસે મળી ગયું V2 બરાબર
V2 ના છેદમાં V1 બરાબર, ચલો V2 નું મૂલ્ય જે છે એ કેટલું આવી જશે કે અહીંયા 2⁵ નો મતલબ કેટલો થયો 8, તો અહીંયા આવી જશે 8, પાછું આપણે અહીંયા લખી નાખવાનું છે A⁵, આનું મૂલ્ય તો કેટલું થઈ જાય 1 છેદમાં કે, અને અહીંયા શું આવી જવાનું છે A⁵, કે A3 કેન્સલ, જવાબ કેટલો આવ્યો 8, એટલે કે V2 બરાબર 8V1. તો નવો પ્રક્રિયા વેગ જે છે એ શરૂઆતના પ્રક્રિયા વેગ કરતાં 8 ગણો થાય છે. હવે આની વાત કરીએ તો નવું શું થવાનું છે, તો કે નવો 8 ગણો થાય છે. ચાલો હવે આપણે અહીંયા જે છે એ લખી નાખીએ પ્રક્રિયા 2. એમાં પણ આપણને સેમ આપેલું છે કે હવે x વત્તા y જે છે એમાંથી આપણને શું મળે છે, તો કે એમાંથી આપણને નિપજ મળે છે. અહીંયા આપણને એવું કહે છે કે ભાઈ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયક x જે છે એ x ની સાપેક્ષમાં દ્વિતીય ક્રમની છે, તથા y જે છે એ y ની સાપેક્ષમાં પ્રથમ ક્રમની છે. હવે એમ કહે છે કે ભાઈ બંને પ્રક્રિયકો જે છે એ બંને પ્રક્રિયકોની સાંદ્રતા બમણી કરતા નવો પ્રક્રિયાનો વેગ મેળવો. તમને આવો MCQ પૂછે તો આપણે તો કઈ વાંધો નહીં, પહેલું કામ શું કરી નાખવાનું, V1 લખી નાખવાનું. V1 બરાબર કે x ની સાપેક્ષમાં કેવો છે દ્વિતીય ક્રમ, y ની સાપેક્ષમાં કેવો છે પ્રથમ ક્રમ. V2 માં ફેરફાર કરવાનો શું કીધો છે, તો કે બંને પ્રક્રિયકોની સાંદ્રતા જે છે એ સાંદ્રતા કેટલી કરવાની છે, તો કે બંને પ્રક્રિયકોની સાંદ્રતા બમણી કરવાની છે, એટલે 2x² અને 2y². એટલે V2 બરાબર હજી આપણે લખી શું શકાય કે 2² કેટલો થાય 4, અહીંયા આવી જશે x² ઇન્ટુ 2 ને 12 કાઢી નાખો, અહીંયા આવી જશે y⁴. નવો ફેરફાર આપણને મળી ગયો 4 × 2 એટલે 8. તેથી V2 ના છેદમાં V1 બરાબર, હવે હું શું લખી નાખીશ 8 કે x જેનો વર્ગ અને y⁴ છેદમાં કે x² y⁴. જે ફેરફાર કર્યો એ ફેરફારને બહાર લઈ લેવાનો, એટલે હવે આ બધું શું થાય ઉડી જાય. તો તેથી V2 બરાબર 8V1. અહીંયા પણ પ્રક્રિયા જે છે એમાં 8 ગણો વધારો થાય છે. તમને આવા પ્રશ્નો જે છે એ MCQ માં પૂછી શકે. હજુ એક આપણે આવું એક જે છે ત્રીજું જે છે એ ત્રીજી પ્રક્રિયા લઈ લઈએ. તો આમાં શું કહે છે કે પ્રક્રિયા P + Q એમાંથી બને છે નિપજ. અને આપેલી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાની વાત કરીએ તો પ્રક્રિયા P ની સાપેક્ષમાં જે છે એ કેવી છે, તો કે ભાઈ P ની સાપેક્ષમાં જે છે એ તૃતીય ક્રમ છે, તથા Q જે છે એ Q ની સાપેક્ષમાં દ્વિતીય ક્રમ ધરાવે છે. હવે આપણને એવું કીધું છે, તો અહીંયા પ્રક્રિયક જે P છે એ પ્રક્રિયક P ની સાંદ્રતા જે છે એ સાંદ્રતા તમારે બમણી કરવાની છે. કેટલી કરવાની છે? બમણી. અને Q જે છે એ Q ની સાંદ્રતા જે છે એ તમારે કેટલી કરવાની છે? અડધી જે છે એ અડધી કરવાની છે. બરાબર, આવી રીતે. હવે જો તો હવે આપણે P ની જો વાત V1 ની જો વાત કરવા જઈએ તો શું લખી શકાય, તો કે ભાઈ V1 બરાબર કે P જે છે એના માટે કેટલું આવી જશે? 3 આવી જશે. અને Q જે છે એના માટે કેટલું આવી જશે? તો કે એના માટે આવી જશે 2. V2 માં તમારે શું ફેરફાર કરવાનો છે, તો કે P ની સાંદ્રતા બમણી એટલે 2p⁵ અને Q ની સાંદ્રતા કેટલી કરવાની છે? અડધી, એટલે 1/2q⁵2. તો કેટલો સુધારો કર્યો, તો કે V2 બરાબર અહીંયા તમે જોવા જશો તો કે 2 ની 3 ઘાત એટલે કેટલી થાય? 8p⁻³ ઇન્ટુ 1/2 એટલે શું આવી જાય? 1/4 થઈ જશે, અને Q². હવે જે સુધારો આપણે કર્યો છે એ આવો થયો ને કે ભાઈ 4 અને 8 એટલે કેટલું થયું? 2. તેથી V2 બરાબર 2k p⁻³ અને Q². તેથી V2 ના છેદમાં V1 બરાબર 2kp અને અહીંયા આવી જશે Q2 છેદમાં કે p⁻³ અને Q². થઈ જશે આવી રીતે.
ચાલો સરખી વસ્તુ જે છે એને શું કરી નાખવાની, કેન્સલ. આ બંને કેવું થઈ ગયું, કેન્સલ. તેથી V2 ના છેદમાં V1 બરાબર 2. તેથી પ્રક્રિયાનો વેગ 2 ગણો થાય છે. પ્રક્રિયાનો વેગ જે છે એ કેવો થાય છે, 2 ગણો થાય છે. તો આવા પ્રકારના જે દાખલાઓ છે, આવા પ્રકારના જે છે એ આપણને ખાસ કરીને MCQ જે છે એ MCQમાં પૂછાતું હોય છે. તો હવે આપણે આવા દાખલાઓ જે છે એ આવી રીતે શોર્ટ મેથડથી પણ ગણી શકાય, બરાબર છે. તો જો શોર્ટ મેથડની જો વાત કરીએ તો ડાયરેક્ટ તમારે જે ફેરફાર હોય એ જ લખી નાખવાનો. આપણે રકમ વાંચીને સીધું આ બનાવી નાખવાનું, V1 અને V2. V1 બરાબર શું થાય, કે A ની 3 B ની 0. V2 બરાબર શું થાય, શું ફેરફાર કરવાનો છે, બમણી અને અડધી. આ તો 0 0 કાઢી નાખો. હવે અહીંયા જોઈ લ્યો, જે આપણને V2 માં સુધારો આપ્યો હોય એ V2 નો જે સુધારો હોય ને એ જ તમારો જવાબ થાય. ફોર એક્ઝામ્પલ 2 ગણી સાંદ્રતા કરો તો 2 તરીને એટલે 2 નો ઘન કેટલો થાય, 8. તો તમારો ફાઇનલ આન્સર કેટલો થઈ ગયો, 8. તો તમારે રકમ વાંચવાની પણ ડાયરેક્ટ V2 બનાવવાનું. V2 માં જે હોય ને જ આવશે. કારણ શું છે, કેમ કે જ્યારે તમે ગુણોત્તર લેવા જશો ને V2 અને V1 નો, એ બંને તો કેવા થઈ જશે, કેન્સલ જ થવાના છે, ઉડાડી જ દેવાના છે. તો હવે આપણી પાસે વધે છે શું, તો કે આ એ તમારે લખવાનું થશે. હવે અહીંયા જુઓ, પ્રક્રિયાની જો વાત કરીએ તો અહીંયા તમને એવું કીધું છે બંને પ્રક્રિયકોની સાંદ્રતા બમણી કરતા. તો બંનેની બમણી કરો એટલે 2x નો વર્ગ 2y ની 1 ઘાત. તો અહીંયા કેટલું થયું, 4. અહીંયા કેટલું થયું, 2. તો 4 ગુણ્યા 2 એટલે 8. તમારો જવાબ થઈ ગયો 8. એવી રીતે અહીંયા શું કીધું છે, P ઘન અને Q2. તો V2 માટે આની બમણી આની અડધી એટલે અહીંયા 2 નો ઘન કેટલો થાય, 8. અહીંયા 1/2 નો વર્ગ કેટલો થાય, 1/4. 8/4 એટલે 2. તમારો જવાબ આવી જશે 2. તો આપણે આખો દાખલો ગણવાની જરૂર નથી. MCQ જ્યારે સોલ્વ કરતા હોય ત્યારે આપણે આવી ટૂંકમાં જે છે એ સમજૂતી આપી શકાય. ખ્યાલ આવી જશે, સમજાઈ જશે. તો આપણે અહીંયા સુધી જે છે એ રાખીએ છીએ, બરાબર છે. વધારાનું આપણે આવતીકાલે સમજવાનું થશે.